અહીંયા વૃદ્ધ અવસ્થા દુખી થઈ નીકળ્યો માણસ. સુંદર દ્વાર, પ્રતિષ્ઠાનપુર નામનું નગર, નગરમાં પ્રવેશ કરે છે. સુંદર મંદિર જોયું. કોઈને પૂછ્યું કે આ મંદિર ક્યાં ભગવાનનું છે? કોઈએ કહ્યું ભાઈ આ મંદિર નથી, આ તો શિવાલય છે. કારણ કે મંદિર ને શિવાલયમાં ફરક છે ને. જે ભૂમિ પર જે સ્થાને દેવતાઓની પ્રતિમા હોય, મૂર્તિ હોય, તેને મંદિર કહેવાય છે. પણ જ્યાં ભગવાન મહાદેવનું નિરાકાર સ્વરૂપ લિંગ બિરાજમાન હોય તેને શિવાલય કહેવાય છે. આલયમ સર્વદેવાના. મંદિર નથી, આ તો શિવાલય છે. વૃદ્ધ દેવરાજને, પાપી દેવરાજ, રોગી દેવરાજને, થાકી ગયેલા દેવરાજને થયું કે લાવને શિવાલય જાઓ. એ વૃદ્ધ દેવરાજ, પાપી દેવરાજ શિવાલયની નિકટ આવે છે. કોઈ પવિત્ર બ્રાહ્મણ દેવતા કાંઈ બોલે છે, તેમની સામે મોટો સમૂહ બેઠો છે. કોઈને પૂછવા લાગ્યું અહીંયા શું કરે છે આ બધા? કોઈ કહ્યું ભાઈ વ્રત ભગવાન શિવજીનું શિવાલય છે, પવિત્ર બ્રાહ્મણ દેવતા છે, શિવ મહાપુરાણ કથા કહે છે અને પરમાત્માની પસંદગી પામેલા પુણ્યવાન આત્માઓ આ પ્રભુની કથાનું શ્રવણ કરે છે. અરે શિવ કથા મહાદેવના સાનિધ્યમાં બ્રાહ્મણજી. વ્રત દેવરાજ નથી, લાવને ત્યાં જઈને બેસું. એ રોગી દેવરાજ, પાપી દેવરાજ, થાકી ગયેલો દેવરાજ, ભરપૂર વૃદ્ધ અવસ્થા છે, ભૂખની ને રોગની પીડા બંને ભેગું થયું છે. કથા સ્થળે આવ્યો છે, એક જગ્યાએ અસ્ત વ્યસ્ત બેસી ગયો છે. કથામાં ચિત્ત નથી, કથામાં મન નથી, કથામાં ભાવ નથી, કે ભક્તિ નથી, બસ આવ્યો છે, બેસી ગયો છે. કોઈ મને પ્રસાદ આપે, મને આશ્વાસન આશરો મળી જાય. ભગવાન મહાદેવની કથા ગવાય છે, ભગવાન શિવજીના નામનો મહિમા ગવાય છે. બન્યું એવું, વ્રત તો હતો જ, ભૂખ્યો હતો, રોગી હતો, ભરપૂર વૃદ્ધ અવસ્થાના શરીરમાં રોગ ફૂટી નીકળે ગયેલા. માણસની શ્વાસની ગતિ અટકવા લાગી દેવરાજને, અને કહ્યું કથામાં તેનો શ્વાસ અટકી ગયો, તેનું શરીર શાંત થઈ ગયું. સ્થૂળ દેહની વ્યવસ્થા આપણે જ કરવી પડે છે, પણ સૂક્ષ્મ દેહની વ્યવસ્થા તો જેવા આપણા કર્મો તે પ્રમાણે વ્યવસ્થા થાય છે. હવે આ દેવરાતે તો જીવનમાં એકે સારું કામ નહીં કરેલું, પૂરું જીવન ધર્મ વિરુદ્ધ જીવન અને પાપ કર્મો કરેલા. કોણ તેના જીવને લેવા આવે? યમદૂતો આવ્યા છે. યમદૂતો એ જીવને લઈ જવાની તૈયારી કરે છે. પહેલા તો ઠપકો આપે છે, એલા અમે તને બ્રાહ્મણ બનાવ્યો, એક પણ સારું કામ ન કર્યું જીવનમાં. અરે બ્રાહ્મણ બનાવ્યું તે તો તે યાદ ન રાખ્યું, પણ કમસે કમ તને સુંદર રૂડું માનવનું શરીર મળ્યું એ પણ તે યાદ ન રાખ્યું. દુર્લભો મનુષ્ય દેહ હોય, બડે ભાગ માનું છું તને પાવા. જીવન આખું પાપ કર્મો તે કર્યા. દેવરાજ તને ઢસડતા મારતા યમપુરીમાં લઈ જશો. અમારા યમદેવ જે કહે તે પ્રમાણે તને સજાઓ થશે. ભયંકર પીડાદાયક નરકના દુઃખો તારે ભોગવવા પડશે. પાપનું પરિણામ દુઃખ છે. લઈ જવાની તૈયારી કરે છે. અને તે ટાણે તે સમય ભગવાન શંકર કૈલાસ પહાડ પર શાંતાકારમ શિખર શયન નીલકંઠ ભગવાન શંકર ઉભા થાય છે. શિષ્ય મંદાગિરધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવ પ્રસનાત્મા દશબાહુ ત્રિશુલ, નાગોના હાર છે, ત્રિશુલના ડમરૂ છે, બાલમાં ભસ્મના ત્રિપુંડ છે, જટા ગંગા, પાલ ચંદ્ર, ત્રિનેત્રધારી ભગવાન શંકર ભસ્માંગ. ભગવાન મહાદેવ ઉભા થાય છે. ભગવાન મહાદેવ કે ગણો અહીંયા માન સન્માન સાથે દેવરાજના જીવાત્માને કૈલાસમાં લઈ આવો. હર પલ મહાદેવની આજ્ઞાનું અનુસરણ કરનારા ભગવાન શંકરના ગણો દિવ્ય વિમાન લઈને આકાશ માર્ગ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. બાલમાં ભસ્મના ત્રિપુંડ જટા, મૃગચર્મ, ત્રિશુલ ડમરૂ, દિવ્ય રૂપધારી શંકર ભગવાન જેવા મહાદેવના ગણો છે. મહાદેવ સાથે મહાદેવના ગણો ઉભા હોય તો કોણ શંકરને કોણ શંકરના ગણો ખબર પણ ન પડે એવા શિવ રૂપધારી
મહાદેવ જેવા જ મહાદેવના ગણો દેખાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ નો નાદ કરતા આકાશ માર્ગે યમદૂતોને લલકાર કરે, દૂતો જીવાત્માને છોડી દો અને દેવરાજના જીવને કૈલાસમાં લઈ જશું. યમના દૂતો કહે છે, શિવગણો, તમારે કઈ ભૂલ થાય છે. આ દેવરાજે તો કેટલા પાપો કર્યા છે, અગણિત પાપ કર્યા, અને આપ એમ કહો અમને સોંપી દો. દેવરાજના જીવને અમે લઈ જશું. ભયંકર પીડા અને યાતનાઓ અમને ભોગવવાની છે. મહાદેવના ગણો કહે, શંકર ભગવાનની આજ્ઞા છે. આપ જાણો છો, મહાદેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં આવે તો કેવું ફળ આવે, કેવું પરિણામ. તમારું હિત અને કલ્યાણ તમે જો ઈચ્છતા હો તો આ જીવને અમને સોંપી દો. યમદૂતો સમજી ગયા મહાદેવના ગણો સાથે વિવાદ ન કરાય. દેવરાજના જીવને સોંપી દીધો છે. દિવ્ય વિમાનમાં બેસાડી આકાશ માર્ગે નીકળે છે. શિવગણો કૈલાસમાં ઉતરે વિમાન. મહાદેવના ગણો કહે છે, દેવરાજ શું જોવે છે? આ કૈલાસ ભુવન છે, સાક્ષાત શિવલોક છે. જા, સામે પથ્થરની શિલા પર ભગવાન શંકર બિરાજે છે. જા, પ્રણામ કર, તારું કલ્યાણ થઈ ગયું. દેવરાજ ગયો છે મહાદેવની પાસે. મહાદેવ, મને કૈલાસ ધામ, મહાદેવ મને આપનું દર્શન. મહાદેવ, યમના દૂતના બંધનમાંથી પ્રભુ આપે મને છોડાયો, નરકમાં પડતો મને અટકાયો, દુઃખમાં જતો મને ઉગારી લીધો. હે મહાદેવ, અમારું કયું પુણ્ય છે કે મને કૈલાસ ધામ અને મને મહાદેવ આપનું દર્શન? અમારું કયું પુણ્ય છે, કેવું પુણ્ય છે ને ક્યાં જન્મનું પુણ્ય છે? આપ કહો મહાદેવ. ત્યારે શંકર ભગવાન બોલે છે, દેવરાજ, તારું પણ પુણ્ય નથી, તારા જન્મનું પણ પુણ્ય નથી, કોઈ જન્મનું પણ પુણ્ય નથી. સાંભળ દેવરાજ, તે તો તારા જીવનમાં એક પણ સારું કાર્ય, પુણ્ય કર્મ, સત્કર્મ તે કર્યું જ નથી. તો પરમાત્મા મને કૈલાસ ધામ, મને તમારું દર્શન, આ કયું પુણ્ય ફલિત થયું છે? ત્યારે શંકર ભગવાન કહે છે, દેવરાજ, તે તો અગણિત પાપ કર્યા છે, પરંતુ હે દેવરાજ, જે તારા વૃદ્ધ માતા પિતા હતા ને, એ મારા પરમ ભક્ત હતા. અને હે દેવરાજ, તારા વૃદ્ધ માતા પિતા મારા પરમ ભક્ત હતા, અને તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે અંત સમયે તું મારે શિવાલય આવી ગયો. તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે અંત સમયે જ્યાં મારી કથા થતી હતી, જ્યાં મારી કથા ગવાતી હતી, કથા સ્થાને તું આવી ગયો. ભગવાન શંકર કહે છે, દેવરાજ, એ તારા વૃદ્ધ માતા પિતાનું પુણ્ય છે. જીવનમાં યાદ રાખજો, આપણે પણ તમે સુખી હો અને જીવનમાં સફળ હો તો તમારું પણ કોઈ પૂર્વ જન્મનું પુણ્ય છે, તમારા પૂર્વજોનું પણ કોઈ પુણ્ય છે. અહીંયા આપણે બેઠા છે ને, ઉપસ્થિત છીએ ને, એ આપણું પણ કોઈ પૂર્વ જન્મનું પુણ્ય હોય છે, અને આપ સૌના માતા પિતાનું કોઈ પણ પુણ્ય હોય છે. એનું ફળ છે. બાકી કથામાં બેસી તો ન શકે કોઈ માણસ, કથામાં આવવાનો વિચાર પણ ન આવે. ક્યારેક ભગવાનને પણ કહેવું છે, પ્રભુ તે બહુ કૃપા કરી છે, ધન સંપત્તિ પદ પદવી તો આ દુનિયામાં સૌને મળે છે, પણ હે પરમાત્મા, તારી કથા સાંભળવાને અમને બુદ્ધિ આપી છે, તેથી તારો પરમાત્માને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ભગવાનને પણ ક્યારેક કહેવું જોઈએ આપણે. ભગવાન શંકર કહે છે, આ તારા વૃદ્ધ માતા પિતાના પુણ્યનું ફળ છે. અંત સમય તો શિવાલય આવી ગયો, જ્યાં મારી કથા થતી હતી ત્યાં તો આવી ગયો. સાંભળ દેવરાજ, દુનિયાનો કોઈ પણ પાપીમાં પાપી માણસ હોય, જેના જગતનો એક પણ પાપ ન છોડ્યું હોય, એવો પાપી માણસ એક વાર મારે શિવાલય પહોંચી જાય, એના એક જન્મના નહીં, હજારો જન્મના પાપમાંથી હું મુક્ત કરી દઉં છું. એક વાર મારે કોઈ શિવાલય પહોંચી જાય. સાંભળ દેવરાજ, જ્યાં મારી કથા ગવાતી હોય, જ્યાં મારી કથાનું ગાયન થતું હોય, ત્યાં કોઈ પણ માણસ આવે
કથા શ્રવણ માત્રત પાપિયાનપી મુક્તિ ભગ. એ પાપી હોય કે ન પણ પાપી હોય, મુક્તિ તેને દાસી બની જાય છે. જ્યાં અમારી કથા ગવાતી હોય, જ્યાં અમારી કથા કહેવાતી હોય, સાંભળ દેવરાજ, ભગવાન શંકર બોલે છે. આ શ્લોક મહાદેવના મુખમાંથી પ્રગટ થયો છે. કૈલાસમાં બોલાણો, શિવલોકમાં બોલાણો, ભગવાન મહાદેવ બોલ્યા, ધન્યા શિવ પુરાણસ્ય કથા પરમ પાવની યસ્ય શ્રવણ માત્રેણ પાપી યાનપી મુક્તિ પાપી યાનપી મુક્તિ. પાપી હોય કે ન પણ પાપી હોય, જે માણસ મારી કથામાં આવે છે, મુક્તિ તેની દાસી બની જાય છે. હે દેવરાજ સાંભળ, જ્યાં મારી કથા ગવાતી હોય, જ્યાં માણસ પોતાનો પગ મેકે તો પણ પરમ ધામનો અધિકારી બની જાય છે. આ શંકર ભગવાનનું વચન છે. અહીંયા આવીને તમે સાંભળો એ તો બીજી વાત છે, અહીંયા આવો એ પહેલી વાત છે. શંકર ભગવાનનું વચન છે, દેવરાજ સાંભળ, સદા શિવ મહાસ્થાન પરમ ધામ પરમ પદ. ભગવાન મહાદેવે કહ્યું કે જ્યાં મારી કથા ગવાતી હોય ત્યાં કોઈ માણસ આવે, અહીં પગ મૂકે, પરમધામ પરમ પદમ. પરમધામ તો મળે, પરમધામમાં ગયા પછી પરમ પદ મળે. લોકસભામાં છૂટાય ને પછી મંત્રી બને એમ. પરમધામ તો બને જ, પણ પરમધામ ગયા પછી પરમ પદ મળે છે. પણ કોને? જે માણસ જ્યાં કથા ગવાતી હોય ત્યાં આવે. અહીંયા આવવું, અહીંયા પગ મેકો, એ પરમધામની નિશાની, પરમધામના માલિક બની જાય છે. સદા મહાદેવજીએ કહ્યું સદાશિવ મહાસ્થાન. આ ભૂમિને શું કહી? જ્યાં મારી કથા ગવાતી હોય તે સ્થાન નથી, મહાસ્થાન. અને જે જે વસ્તુ મહાદેવ સાથે જોડાણી છે તેને મહાશબ્દથી સંબોધિત કરવામાં આવે છે. મહાદેવની કથા અદ્ભુત નથી, મહાઅદ્ભુત. મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય ન મળે, મહાપુણ્ય મળે છે. મહાદેવની કથા સાંભળવાથી આત્મા નથી, મહાત્મા છે. શિવપુરાણ પુરાણ નથી, મહાપુરાણ છે. શિવ મહાપુરાણ. ભગવાન શંકર દેવ નથી, મહાદેવ છે. દેવની કરી તેને પૂજા કહેવાય, મહાદેવની કરી તેને મહાપૂજા કહેવાય છે. દેવની ઉતારી તેને આરતી કહેવાય, ને મહાદેવની ઉતારી તેને મહાઆરતી કહેવાય છે. દેવને અર્પણ કરી તેને પ્રસાદ કહેવાય, ને મહાદેવને અર્પણ કરો તેને મહાપ્રસાદ કહેવાય. દેવની કથા સાંભળે તે ભાગ્યવાન છે, ને મહાદેવની કથા સાંભળે તે મહાભાગ્યવાન છે. જે જે વસ્તુ શંકર ભગવાન સાથે જોડાણી તે વસ્તુ મહાશબ્દથી સંબોધિત થાય. સ્થાનમ મહાસ્થાન, પરમધામ પરમ પદમ. કોઈ પણ માણસ અહીંયા આવીને પોતાનો પગ મૂકે, પરમધામનો અધિકારી બને છે. સાંભળવા માંગતો તો પછી એના પુણ્યનું કોઈ કિમ બ્રહ્મી ફલમ, તેના ફલનું કોઈ વર્ણન ન કરે. અને જે પુણ્ય મળે જાય તે ના કરે, એ જાતું જ નથી. પુણ્ય એ નિત્ય મળે, અખંડ મળે છે. દેવરાજ, અંત સમયે તો મારી કથા ગવાતી હતી ત્યાં આવ્યો છું. માગતું હાથ જોડીને કહ્યું, પ્રભુ, એ મારા માતા પિતાના પુણ્યના ફલથી મને આ શિવલોક પ્રાપ્ત થયું છે. પ્રભુ, હવે તો બચે એક જ પ્રાર્થના, જન્મ અને મૃત્યુના ફેરામાંથી મને છોડી દો. ભગવાન શંકરે તેને મુક્તિ આપી છે, અને મુક્તિનો દાતા ભગવાન શંકર છે. આ જગતનો કોઈ પણ દેવ મુક્તિ આપવા માટે સમર્થ નથી. કોઈ દેવને મુક્તેશ્વર ન કહેવાય, ભગવાન શંકરને કહેવાય મુક્તેશ્વર મહાદેવ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનારો ભગવાન શંકર છે, મુક્તેશ્વર મહાદેવ છે. સુત પુરાણે કહે છે, હે મહાત્માઓ, દેવરાજ નામના જીવાત્માને પરમધામ પ્રાપ્ત થયું છે. આવો પાપી અજાણતા જો કથાનું શ્રવણ કરતો હોય અને એ શિવલોકનો ભાગી બનતો હોય તો આપણે તો શ્રદ્ધાથી સાંભળીએ છીએ. દેવરાજ કેવો પાપી, પરિવાર તેના પાપને દોહરાવ્યા છે. દેવરાજ કે સામાન્ય પાપ નહોતા કર્યા, માતા પિતાને દુભાવ્યા, પોતાની પત્નીની હત્યા કરી. કેવા પાપ! માતૃ પિતૃ વધુ હંતા વેશ્યાગામી ચ મદ્યપ
દેવરાજો દ્વિજસ્તત્ર ગત્વા મુક્તો ભવક્ષણા ગત્વા મુક્તો પરમ ગતિને પ્રાપ્ત થયો છે. અજાણતા કથા સાંભળી શિવલોકનો ભાગી બન્યો છે. પ્રયાગ તીર્થમાં સર્વ ઋષિઓ સૂતને કહે, સૂત કૃતાર્થોહમ કૃતાર્થોહમ. મહાત્માઓ બોલી ઉઠ્યા, તમારા મુખેથી આ દેવરાજની કથાનું શ્રવણ કરતા કૃતાર્થ થયા છે. આવો પાપી દેવરાજ અજાણતા કથા સાંભળે, શિવલોક મળે? આપણે તો ભાવ ભક્તિ અને શ્રદ્ધાથી સાંભળીએ છીએ. મહાત્માઓના મુખમાંથી શબ્દો સરી ગયા છે. સૂત સૂત મહાભાગે સર્વજ્ઞોऽસि મહામતે તવ પ્રસાદા કૃતાર્થોऽહં પુનઃ કૃતાર્થોऽહં પુનઃ. તમારા મુખેથી મહાત્મય કથાનું શ્રવણ કરતા કૃતાર્થ હો. અમે સૌ प्रसन्नता व्यक्त करिए છીએ. અમે ધન્ય બની ગયા. હે સુત પુરાણજી, અધિક કહેને से क्या लाभ? શંકર ધન્ય છે, કથા ધન્ય છે, અમે ધન્ય, તમે પણ ધન્ય છે. કેટલી સરસ વાત કરી. શંકર ભગવાન ધન્ય, શંભો કથા ધન્ય, અમે ધન્ય, તમે ધન્ય. ધન્ય કથા શંભો સ્તવં ધન્યો ધન્ય એવ હિ યદા કર્ણેણ માત્રે શિવ લોકં વ્રજે શિવ લોકં વ્રજે. જેના કાનમાં શંકર ભગવાનની કથાના શબ્દો પડે તેના માટે શિવલોકો વ્રજે નર, તે માનવ શિવલોકનો ભાગી બની જાય છે. કથાના શબ્દો કાનમાં પડવા માટે જે કોઈ આ મહાત્મા કથાનું શ્રવણ કરે છે તેને સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપૂર્ણ શ્રવણ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે.